ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં અમેરિકા ફર્સ્ટના નામે એવી કાર્યવાહી કરી રહ્યા છે કે તેમને ઘરે પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તેઓ પોતાના નિર્ણયોથી પાછળ હટવાના નથી અને ત્યારે તેમણે હવે પોતાની ચિંતાઓ જાહેર કરી છે. તેમને ડર છે કે જો મધ્યસત્ર ચૂંટણી દરમિયાન કંઈક ખોટું થશે તો તે એક મોટો ખેલ બની શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિની ધરપકડ કરી, પરંતુ હવે તેમને ડર છે કે તેમને મહાભિયોગનો સામનો કરવો પડી શકે છે. તેમણે રિપબ્લિકન કાયદા ઘડનારાઓને ચેતવણી આપી છે કે જો તેમનો પક્ષ મધ્યસત્ર ચૂંટણી હારી જાય તો તેમનું રાષ્ટ્રપતિ પદ જોખમમાં મુકાઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ડેમોક્રેટિક પાર્ટી કોંગ્રેસમાં બહુમતી મેળવે છે તો તેઓ તાત્કાલિક તેમની સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરી શકે છે. વોશિંગ્ટનમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં રિપબ્લિકન કાયદા નિર્માતાઓની બેઠકને સંબોધતા ટ્રમ્પે મધ્યસત્ર ચૂંટણીઓને લાલ રેખા ગણાવી હતી અને તેમણે તેમના પક્ષના સભ્યોને કહ્યું કે તમારે મધ્યસત્ર ચૂંટણી જીતવી પડશે, કારણ કે જો આપણે હારી જઈશું તો તેઓ મારા પર મહાભિયોગ ચલાવવાનું કારણ શોધી કાઢશે. ટ્રમ્પને ડર છે કે તેમના પર મહાભિયોગ ચલાવી શકાય છે અને તેઓ તેમના પક્ષને તેના વિશે ચેતવણી આપી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં કોઈને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી દૂર કરવું સહેલું નથી, તો ટ્રમ્પને શેનો ડર છે? મધ્યસત્ર ચૂંટણી હારવાથી ટ્રમ્પ તાત્કાલિક પદ પરથી દૂર નહીં થાય, પરંતુ તે કોંગ્રેસ પર રિપબ્લિકન પાર્ટીની પકડ નબળી પાડી શકે છે અને આનાથી રાષ્ટ્રપતિ માટે કાયદા ઘડવાનું અને મુખ્ય નિર્ણયો લાગુ કરવાનું મુશ્કેલ બનશે. જો ડેમોક્રેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં બહુમતી મેળવે છે તો તેમની પાસે મહાભિયોગ કાર્યવાહી શરૂ કરવાનો પણ અધિકાર હશે, જેનો ડોનાલ્ડ ટ્રમ્પને ડર છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં મધ્યસત્ર ચૂંટણીઓ રાષ્ટ્રપતિના 4 વર્ષના કાર્યકાળના મધ્યમાં થાય છે અને આ ચૂંટણીઓ નવેમ્બરમાં યોજાય છે. પ્રતિનિધિ ગૃહની તમામ 435 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે અને જ્યારે સેનેટની લગભગ 1/3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. મધ્યસત્ર ચૂંટણીઓમાં 34 રાજ્યોમાં ગવર્નરની ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં કેટલાક રાજ્યો 2 વર્ષના કાર્યકાળ માટે ગવર્નરોની પસંદગી પણ કરે છે અને ચૂંટણીમાં રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ જેમ કે મેયર અને શહેર પરિષદની ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. તેથી મધ્યસત્ર ચૂંટણીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તાની એક મોટી રાજકીય કસોટી માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં અમેરિકા ફર્સ્ટના નામે એવી કાર્યવાહી કરી રહ્યા છે કે તેમને ઘરે પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તેઓ પોતાના નિર્ણયોથી પાછળ હટવાના નથી અને ત્યારે તેમણે હવે પોતાની ચિંતાઓ જાહેર કરી છે. તેમને ડર છે કે જો મધ્યસત્ર ચૂંટણી દરમિયાન કંઈક ખોટું થશે તો તે એક મોટો ખેલ બની શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રપતિની ધરપકડ કરી, પરંતુ હવે તેમને ડર છે કે તેમને મહાભિયોગનો સામનો કરવો પડી શકે છે. તેમણે રિપબ્લિકન કાયદા ઘડનારાઓને ચેતવણી આપી છે કે જો તેમનો પક્ષ મધ્યસત્ર ચૂંટણી હારી જાય તો તેમનું રાષ્ટ્રપતિ પદ જોખમમાં મુકાઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ડેમોક્રેટિક પાર્ટી કોંગ્રેસમાં બહુમતી મેળવે છે તો તેઓ તાત્કાલિક તેમની સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરી શકે છે. વોશિંગ્ટનમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં રિપબ્લિકન કાયદા નિર્માતાઓની બેઠકને સંબોધતા ટ્રમ્પે મધ્યસત્ર ચૂંટણીઓને લાલ રેખા ગણાવી હતી અને તેમણે તેમના પક્ષના સભ્યોને કહ્યું કે તમારે મધ્યસત્ર ચૂંટણી જીતવી પડશે, કારણ કે જો આપણે હારી જઈશું તો તેઓ મારા પર મહાભિયોગ ચલાવવાનું કારણ શોધી કાઢશે. ટ્રમ્પને ડર છે કે તેમના પર મહાભિયોગ ચલાવી શકાય છે અને તેઓ તેમના પક્ષને તેના વિશે ચેતવણી આપી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં કોઈને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી દૂર કરવું સહેલું નથી, તો ટ્રમ્પને શેનો ડર છે? મધ્યસત્ર ચૂંટણી હારવાથી ટ્રમ્પ તાત્કાલિક પદ પરથી દૂર નહીં થાય, પરંતુ તે કોંગ્રેસ પર રિપબ્લિકન પાર્ટીની પકડ નબળી પાડી શકે છે અને આનાથી રાષ્ટ્રપતિ માટે કાયદા ઘડવાનું અને મુખ્ય નિર્ણયો લાગુ કરવાનું મુશ્કેલ બનશે. જો ડેમોક્રેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં બહુમતી મેળવે છે તો તેમની પાસે મહાભિયોગ કાર્યવાહી શરૂ કરવાનો પણ અધિકાર હશે, જેનો ડોનાલ્ડ ટ્રમ્પને ડર છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં મધ્યસત્ર ચૂંટણીઓ રાષ્ટ્રપતિના 4 વર્ષના કાર્યકાળના મધ્યમાં થાય છે અને આ ચૂંટણીઓ નવેમ્બરમાં યોજાય છે.
પ્રતિનિધિ ગૃહની તમામ 435 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે અને જ્યારે સેનેટની લગભગ 1/3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. મધ્ય સત્ર ચૂંટણીઓમાં 34 રાજ્યોમાં ગવર્નરની ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં કેટલાક રાજ્યો 2 વર્ષના કાર્યકાળ માટે ગવર્નરોની પસંદગી પણ કરે છે અને ચૂંટણીમાં રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ જેમ કે મેયર અને શહેર પરિષદની ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. તેથી મધ્ય સત્ર ચૂંટણીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તાની એક મોટી રાજકીય કસોટી માનવામાં આવે છે.